જયરાજસિંહ અત્યાર સુધીમાં 2004 થી લેવા પટેલના છોકરાઓને લોકઅપમાં જઈને માર્યા છે. રાજદીપસિંહ છે લોકઅપમાં, તાલુકા પોલીસ છે. એક આટો મારીને જરા ક્યાંક ફડાકો તો મારી જોવે, અમને ખ્યાલ આવે. સમાચારોમાં આગળ વાત ગોંડલની કરીએ તો ગોંડલનો એક ઓડિયો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને જયરાજસિંહ જાડેજાના નામનો પણ ઉલ્લેખ થઈ રહ્યો છે. જી હા, ગોંડલના અમિત ખૂટ કેસમાં મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. સાથે જ વાત કરવામાં આવે તો રાજદીપસિંહ રીબડાના આત્મસમર્પણ બાદ સૌથી મોટો ઘટસ્ફોટ અત્યારે જોવા મળી રહ્યો છે. જિગીસા પટેલે સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ વાયરલ કરી છે. સાથે જ વાત કરવામાં આવે તો આ વાયરલ ઓડિયો ક્લિપની ન્યૂઝરૂમ ગુજરાત એ પુષ્ટિ નથી કરતું, પરંતુ સૌથી મોટો ઘટસ્ફોટ જોવા મળી રહ્યો છે. વાયરલ ઓડિયો ક્લિપમાં જયરાજસિંહના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવી રહ્યો છે. જયરાજસિંહના નામનો ઉલ્લેખ થતા અનેક તર્ક વિતર્ક જે છે તે જોવા મળી રહ્યા છે. ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ હવે ગોંડલની રાજનીતિમાં પણ સતત ને સતત ગરબાઓ જોવા મળ્યો. ઓડિયોમાં વાત કરનાર વ્યક્તિ કોણ છે તે પણ એક રહસ્ય જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે. ગોંડલમાં અમિત ખૂટ કેસમાં સૌથી મોટા સમાચાર અત્યારે કહી શકાય કે જ્યાં થોડા સમય પહેલા અનિરુદ્ધસિંહ જાડેજાએ આત્મસમર્પણ કર્યું હતું અને ત્યારબાદ ગત મોડી રાત્રે લગભગ સાંજે 10 વાગે આસપાસ રાજદીપસિંહ જાડેજાએ આત્મસમર્પણ કર્યું. બંને પિતા પુત્રનું એ પોલીસ સામે સરેન્ડર જોવા મળી રહ્યું છે. અમિત ખૂટ આત્મહત્યા કેસમાં બંનેના નામ જે છે તે સામે આવ્યા હતા અને બંનેના નામ સામે આવતા બંને ફરાર હતા. પહેલા પિતા એટલે કે અનિરુદ્ધસિંહ જાડેજા એમણે પોલીસ સામે આત્મસમર્પણ કર્યું. ત્યારબાદ થોડા સમય પછી એટલે કે ગઈકાલે મોડી રાત્રે રાજદીપસિંહ જાડેજાએ પોલીસ સામે એ આત્મસમર્પણ કર્યું અને ત્યારબાદ જિગીસા પટેલ આમ આદમી પાર્ટીના મહિલા નેતા હમણાં જોડાયા છે આમ આદમી પાર્ટીમાં અને એમણે એક ઓડિયો ક્લિપ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કરી છે અને આ વાયરલ ઓડિયો ક્લિપમાં જયરાજસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સાંભળો એ ઓડિયો ક્લિપ કે જેમાં શું ચર્ચા થઈ. જયરાજસિંહ અત્યાર સુધીમાં 2004 થી ઘણા લેવા પટેલના છોકરાઓને લોકઅપમાં જઈને માર્યા છે. આજે રાજદીપસિંહ છે લોકઅપમાં, તાલુકા પોલીસ છે. એક આટો મારીને જરા ક્યાંક ફડાકો તો મારી જોવે, અમને ખ્યાલ આવે. જયરાજસિંહ અત્યાર સુધીમાં 2004 થી ઘણા લેવા પટેલના છોકરાઓને લોકઅપમાં જઈને માર્યા છે. આજે રાજદીપસિંહ છે લોકઅપમાં, તાલુકા પોલીસ છે. એક આટો મારીને જરા ક્યાંક ફડાકો તો મારી જોવે, અમને ખ્યાલ આવે. જયરાજસિંહ અત્યાર સુધીમાં 2004 થી ઘણા લેવા પટેલના છોકરાઓને લોકઅપમાં જઈને માર્યા છે. આજે રાજદીપસિંહ છે લોકઅપમાં, તાલુકા પોલીસ છે. એક આટો મારીને જરા ક્યાંક ફડાકો તો મારી જોવે, અમને ખ્યાલ આવે. તો જે રીતે આ ઓડિયો ક્લિપ જે છે તે હાલ સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ થઈ રહી છે અને આ વાયરલ ઓડિયો ક્લિપમાં રાજદીપસિંહ જાડેજાનું પણ નામ લેવામાં આવી રહ્યું છે, કારણ કે ગઈકાલે મોડી સાંજે તેમણે પોલીસ સામે આત્મસમર્પણ કર્યું છે. આત્મસમર્પણ કરતા બાદ ચર્ચાનો વિષય બન્યો છે. ચર્ચામાં એ માટે કે ઘણા લાંબા સમયથી રાજદીપસિંહ જાડેજા જે છે તે પણ ફરાર હતા, ક્યાં હતા કોઈને ખબર નથી, પરંતુ અચાનક સાંજના સમયે ખબર પડે છે કે રાજદીપસિંહ જાડેજાએ ગોંડલ તાલુકા પોલીસ મથકે એ સરેન્ડર કરી દીધું છે. ત્યાં એ કોઈની ફોર વ્હીલમાં આવે છે, ત્યાંથી સીધા જે પોલીસ સ્ટેશનની અંદર વહી જાય છે અને ત્યાં પોલીસ જે છે તેમની કાર્યવાહી કરવા માટે લાગી જાય છે. ત્યારે આ આખા મુદ્દાની વચ્ચે એક ઓડિયો ક્લિપ જે છે તેમાં વાયરલ થાય છે, જેમાં એ ઓડિયો ક્લિપની અંદર નામોના ઉલ્લેખ કરવામાં આવે છે. એમાંથી ચર્ચાસ્પદ નામ હોય તો એ જયરાજસિંહ જાડેજાનું સૌથી ચર્ચાસ્પદ નામ, અને સાથે જ ગોંડલ અને રીબડાનું જો નામ પડે છે એટલે સ્વાભાવિકપણે અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા બંને નામ જે છે તે ઉગીને એ સામે આવી જતા હોય છે. એ પછી નાની મોટી ચૂંટણી હોય ત્યારે પણ એ નામ જે છે તે ખૂબ ચર્ચામાં આવતા હોય છે. વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે પણ એ નામ ખૂબ ચર્ચામાં આવતા હોય છે. ત્યારે હવે આ જે વાયરલ ઓડિયો ક્લિપ થઈ છે, આ ઓડિયો ક્લિપમાં જે નામ લેવામાં આવ્યા છે અને સાથે જે વ્યક્તિ કે જેમને આ અવાજ છે, ઓડિયો ક્લિપ છે, એની ન્યૂઝરૂમ ગુજરાત પુષ્ટિ નથી કરતું, પરંતુ હાલ આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ
ફરી એકવાર ગોંડલની રાજનીતિમાં તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે। ત્યારે હવે એ જોવાનું રહ્યું કે આ વ્યક્તિ કોણ છે અને કોઈ આ આખી ઘટનાને લઈને ખુલીને બહાર આવે છે કે કેમ। સાથે જ જે પ્રમાણે અમિત ખૂંટ આત્મહત્યા કેસ અને અમિત ખૂંટના પરિવારે પણ એ આકરી સજા માટે એ માંગ પણ કરી હતી, ત્યારે બંનેને પકડી લેવા માટે એ સતત જે છે તે નિવેદનો આપી રહ્યા હતા। સાથે જ વાત કરવામાં આવે તો પોલીસ સામે એ સતત આજીજી કરી રહ્યા હતા કે અમારો દીકરો કે જેમણે એમના લીધે આત્મહત્યા કરી છે તો એમના પર કડક કાર્યવાહી થવી જોઈએ ને એમને વહેલી તકે પકડી પાડવામાં આવે। જો કે પોલીસ ન પકડી પાડી, પરંતુ પોલીસે ન પકડી પાડ્યા, પરંતુ બંને એ સરેન્ડર કરી દીધું હતું। પહેલા જે છે તે અનિરુદ્ધસિંહ જાડેજા એમણે પણ સરેન્ડર કર્યું અને ત્યારબાદ રાજદીપસિંહ જાડેજા જે છે એમના દ્વારા પણ એ પોલીસ સામે સરેન્ડર કરી દેવામાં આવ્યું છે। એની વચ્ચે આ ઓડિયો ક્લિપ હાલ વાયરલ થઈ રહી છે। હવે જોવાનું એ રહ્યું કે આ ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ રહી છે એને લઈને ગોંડલ અને રીબડામાં શું નવા જૂની થાય છે।